नहीं है परमात्मा कृपा साध्य। અને પછી ખાંડણીયા સાથે કૃષ્ણને બાંધ્યા। જેટલા દામણા લઈ આવ્યા બધા 2-2 આંગળ ઓછા પડ્યા। આ દામણા रस्सी संस्कृत में गुण, गुण के द्वारा निर्गुण को बांधने का प्रयास। थक गई मां, फिर भगवान बंध गए, बंधन में आ गए, बंधन स्वीकार कर लिया। ये कृपा है। बाकी भगवान ने कौन बांधी सके, पण भक्ति ने कारणे भगवान बंधाय छे। એટલે વ્યાસ ભગવાન કહે છે ભક્તિ સૂત્રોપનદ્ધ। सकल भुवन मध्ये निर्धनास्तेपि धन्या निवसति हृदयेषां श्री हरेर भक्तिरेका हरिरपि निजलोकम सर्वथा तो विहाय प्रविशति रुदितेषां भक्ति सूत्रोपनद्ध। भगवान भक्ति थी बंधाया। आ दामोदर लीला छे। मां बांधीने जता रह्या, कृष्ण रोता रह्या। रड़ता रड़ता भगवानનું ધ્યાન ગયું આંગણામાં જે યમલાર્જુનના વૃક્ષ છે, દેવર્ષિ નારદના શાપથી શાપિત છે। करुणा उमड़ आई भगवान के मन में, चलो इन दोनों को मुक्त किया जाए। खुद बंधन में दामोदर, तब दूसरे को मुक्ति देने के लिए प्रभु गए। यमलार्जुनનો ઉદ્ધાર કર્યો છે। એણે ભગવાનની સ્તુતિ કરી છે। એ કુબેરના પુત્ર હતા, રુદ્રના અનુચર હતા। વારુણી પી અને કૈલાસના રમણીય ઉપવનમાં સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા। દેવર્ષિ નારદ ત્યાં આવ્યા। સ્ત્રીઓએ લજ્જાથી વસ્ત્ર પહેરી લીધા। આ બંને લજ્જા છોડી નારદજીનું પણ અપમાન અનાદર કર્યો। એટલે નારદજીએ ક્રોધ કરી શાપ આપ્યો, જાઓ જડ જાડવાની જેમ એ ઝાડવાય પાંદડા પહેરે છે, જાઓ જાડવા થાવ। આ કથા જોતા એમ લાગે છે કે 4 દોષ આવ્યા નલકુબર મણિગ્રીવમાં। પહેલો દોષ રુદ્રસ્યાનુચરૌ, રુદ્રના અનુચર છે, સારી પોસ્ટ ઉપર છે। પદનું અભિમાન। ધનદાત્મજૌ, કુબેરના દીકરા છે, ધનવાન બાપના બેટા, એટલે ધનનું અભિમાન, પદનું અભિમાન, ધનનું અભિમાન। સ્ત્રી જનૈર અનુગાયદ્ભિ, અય્યાશી और नशा कारक पदार्थ का सेवन किया, नशाखोरी। ये चारों बातें जब आ जाती है तो मानस एटलो बगड़े के साधु संतों अपमान करे, अनादर करे। पण संतों क्रोध ए पण प्रेमनो धोध छे। तमे तमे रामायण भागवत पुराणोनी कथा सांभळो तो एमां 2 ज कथा छे, भगवानना द्वारा अपाता वरदाननी अने ऋषिओ द्वारा अपाता शापनी। ऋषिओ शाप आपे, भगवान वरदान आपे। भगवान छे ने धणी छे ने ऋषि छे आपणो बाप छे। बाप खीजाय, छोकरा बगड़े नहीं, शिष्य बगड़े नहीं, ये जोवानी जवाबदारी गुरुनी छे, बापनी छे। जब दीकरी एनी गुरु छे मां, ये खीजाय। दीकरीने घणी वार खोटું लागे कि बेटा अहींया हूँ खीजाऊं ने ये सहन करी लईश तो न्या तारी हाहू ए खीजावू नहीं पड़े। देवर्षि नारदे शाप आप्यो। ए शाप पण अनुग्रह छे। ऋषिओ शाप आपे ए निग्रहानुग्रह करता छे। निग्रहनी पण शक्ति छे एनी पासे अने अनुग्रहनी पण शक्ति छे। सनत कुमारोए भगवानना द्वारपाळोने शाप आप्यो, जय विजयने, अने पछी पाछो अनुग्रह पण कर्यो के 3 जन्मे वेर भावे भगवानने भजीने तमे पाछा वैकुंठमां आवशो। देवर्षि नारदना वचनने सत्य करवा माटे भगवान श्री कृष्ण परमात्माए आजे नलकुबर अने मणिग्रीवनो उद्धार कर्यो। नलकुबर मणिग्रीव
ભગવાનની સ્તુતિ કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. આના દ્વારા એમ સિદ્ધ થાય કે સંતો છે ને, સાધુ સંત એ જ ભગવાનનું શરીર છે. દ્રષ્ટિ તમારી એના દર્શનમાં રાખો. કોણ કહે છે ભગવાન દેખાતા નથી? સાધુ સંતોના રૂપમાં પ્રભુ પ્રગટ છે. રામચરિતમાનસમાં તો ભગવાન એમ કહે છે કે સાધુ સંતને મોતે સંત અધિક કરી લેખા. સાતવ સમ મોહી મય જગ દેખા, લેકિન મોતે સંત અધિક કરી લેખા. મારા મય સૃષ્ટિને જોવી, સિય રામમય સબ જગ જાની, પણ જ્યારે સાધુ સંતને જુઓ ત્યારે મારા કરતા પણ વધીને એનો આદર કરો, એનું માનજો, તમારું કલ્યાણ થશે. આ ઘટના ઘટ્યા પછી બૃહદવનનો ત્યાગ કરી વૃંદાવનમાં જઈને બસ્યા. પછી ભગવાન ત્યાં નંદગાંવમાં વાછરડા ચરાવવાની લીલા કરવા લાગ્યા. વત્સાસુર આવ્યો છે વાછરડાના રૂપમાં, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પછી શ્રી યમુનાજીના કાંઠે ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો, જે બગલાના રૂપમાં હતો. એ પૂતનાનો હગ્ગો ભાઈ. પૂતનાનું બીજું નામ બકી અને આ એનો ભાઈ બક. ખબર નહીં કેમ પણ આપણે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં આ બકા કહેવાનો રિવાજ જે હાલ્યો છે. શું બકા? આ ક્યાંથી આવ્યું હશે? નહીં, એનો ભાવ એની રીતે કંઈક જુદો હશે, પણ આ તો મને યાદ આવ્યું. બક, બકી, સમજણું? બકા મળે. આપણે ગુજરાતીઓ ગજબ છીએ, એ ક્યાંથી એવા નવા 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 શબ્દો શોધીને લાવીએ. બકાસુર દંભ છે, વત્સાસુર મોહ છે. પછી ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એ અજગરના રૂપમાં હતો. એ પાપ છે. ભગવાને પેલા પાપના કારણોને સમાપ્ત કર્યા, જેથી કરી અને સાધક પાપ ન કરે. અવિદ્યા પૂતનાના ઉદ્ધારથી શરૂ થયેલી યાત્રા, એક એક અસુરોને મારવા, એટલે આપણી અંદર રહેલા એક એક દુર્ગુણોને ભગવાન ધીમે 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 દૂર કરતા જાય. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે પ્રભુ પોતે જ કૃપા કરી આપણને અંગીકારને યોગ્ય બનાવે છે. એવા યોગ્ય બનાવે જેથી કરીને ભગવાન પોતે અંગીકાર કરી શકે. ધોયા વગર, કાપ્યા વગર એમને શાક તમે વઘારતા નથી. લુગડા ધોઈને ઇસ્ત્રી કરીને પછી પહેરો. એ લુગડા પહેરતા પહેલા એને અંગીકારને યોગ્ય બનાવવા પડે. એમ ભગવાન જીવનો સ્વીકાર કરતા પહેલા એને સ્વીકારને, અંગીકારને યોગ્ય બનાવે. આ પણ ભગવાનની જ કૃપા છે. અને એટલા માટે કૃપા માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ. ભગવાને 5 વર્ષની ઉંમરે અઘાસુરને મારવાની લીલા કરી. ભગવાન 6 વર્ષના થયા ત્યારે છોકરાઓએ આ લીલા પોતાના મા બાપને કઈ સંભળાવી કે આજે કૃષ્ણે અઘાસુરનો ઉદ્ધાર કર્યો. આજે નહીં, 1 વર્ષ પહેલા. એમ કેમ થાય? કે એમ થાય કે બ્રહ્માજીનો મોહ આમાં કારણભૂત છે. બ્રહ્માજી ભગવાનની પરીક્ષા કરવા આવ્યા હતા અને એના વાછરું અને છોકરાઓને ચોરીને જતા રહ્યા હતા. તે ભગવાન 1 વર્ષ દરમિયાન પોતે જ વાછરુના રૂપમાં અને છોકરાઓના રૂપમાં રહ્યા. બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, પણ એ સંકલ્પથી નથી કરી શકતા. જ્યારે ભગવાન સંકલ્પથી સૃષ્ટિ કરે છે, તદેક્ષત બહુશ્યામ પ્રજાયેય, અને ભગવાન એકમાંથી અનેક બન્યા. હું એક છું, અનેક થાઉં, બહુ થઈ જાઉં.
તો ભગવાન પોતે વાછરડા બન્યા, ભગવાન પોતે ગોવાળિયા બન્યા. 1 વર્ષ સુધી આ રીતે લીલા કરી. અને ત્યાં બ્રહ્મલોકમાં બ્રહ્માને એમ થયું કે મેં તો આ છોકરાઓને આયા મારી પાસે કેદમાં રાખ્યા છે અને આ વાછરડાને ડબ્બે પૂર્યા. બ્રહ્મલોકમાં તો 1 કલ્પનો દિવસ છે, પૃથ્વી ઉપર 1 વર્ષ વીતી ગયું, ત્યાં તો હજી દિવસ જ ચાલે છે. એટલે બ્રહ્મા જેને હરી ગયા હતા એ છોકરાઓને તો રાત પડી જ નથી. પૃથ્વી ઉપર 1 વર્ષ થઈ ગયું. પછી બ્રહ્માને પોતાની ભૂલ સમજાણી અને બ્રહ્માએ છોકરાને વાછરડા ભગવાનને પાછા આપ્યા અને સ્તુતિ કરીને ભગવાનની ક્ષમા માગી. નવ મીડિયતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપુચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. અને પછી એ છોકરાઓ જ્યારે આવ્યા ને ઘેર પાછા, ત્યાં તો રાત પડી જ નહોતી બ્રહ્મલોકમાં. એટલે આને એમ થયું કે આજ હાંજ પડી છે ને અમે ઘેર પાછા આવ્યા. હવે એને ખબર નથી કે 1 વર્ષ વહી ગયું પૃથ્વી ઉપર. તો જેમ 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 તમે ઉપરના લોકોમાં જાઓ ને તેમ તેમ સમયનું પરિમાણ બદલાતું જાય. એટલે આપણા દિવસ રાત કરતાં પિતૃઓના દિવસ રાત મોટા. અરે અહીંયા તમે આમ તમે વિજ્ઞાન ભણો છો તો આપણા ગ્રહ ઉપર જે રાત અને દિવસનું માપ છે એના કરતાં મંગળ ઉપર જુદું હોય, શુક્ર ઉપર જુદું હોય, ઓલા ઉપર જુદું હોય. દરેક ગ્રહોના પોતપોતાના દિવસ રાતના પરિમાણ છે. આપણે એના 24 ટુકડા કરીને 24 કલાકમાં વહેંચ્યા છે. આખું 1 વર્તુળ પૂરું કરે ધરતી, એને આધારે એના 24 ભાગલા કર્યા. તો પૃથ્વી ઉપર આપણા જે દિવસ રાત છે એના કરતાં પિતૃઓના દિવસ રાત મોટા છે, એના કરતાં દેવતાઓના મોટા છે, એના કરતાં બ્રહ્મ, એમ ઉત્તરોત્તર દિવસ રાત મોટા 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 થતા જાય છે. ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. પછી પૌગંડવયમાં આવ્યા. હવે ગાયો ચરાવતા થયા. દાઉજી મહારાજ દ્વારા તાલવનમાં ધેનુકાસુરનો ઉદ્ધાર થયો છે. દાઉજી 2 અસુરોને મારે છે, તાલવનમાં ધેનુકાસુરને અને પછી આગળની કથા છે પ્રલંબાસુરને મારે છે. આ ધેનુકાસુર એટલે દેહાધ્યાસ અને પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ. દાઉજી છે ને સંકર્ષણ એ આત્મવિદ્યાનું પ્રતીક છે. આત્મવિદ્યા દ્વારા જ દેહાધ્યાસ પણ મટે અને અંતઃકરણાધ્યાસ પણ મટે. તમને કદાચ શબ્દ અઘરા લાગે તો સરળતાથી સમજાવું. દેહમાં આત્મબુદ્ધિ એનું નામ દેહાધ્યાસ. એ અજ્ઞાનને કારણે થાય. હવે દેહ એ હું નથી, હું દેહથી જુદો છું. આમ જુઓ ને, એ આ મારી ઘડિયાળ, નક્કી શું થયું કે હું ઘડિયાળ નથી. નક્કી થયું ને ઘડિયાળ મારાથી જુદી વસ્તુ છે ત્યારે હું મારી એમ કહી શકું છું. એમ મારું શરીર એમ તમે બોલો છો એનો અર્થ શું થયો કે તમે શરીર નથી, શરીર તમારાથી જુદી વસ્તુ છે. સિમ્પલ, સિદ્ધ હો ગઈ બાત. મારું ઘર, તો તમે ઘર નથી, તમે ઘરમાં રહેનારા, તમારી જાતને મકાન માલિક સમજનારા, પણ તમે મકાન નથી. અને મકાન માલિક એ તે તમારી ભ્રાંતિ છે. તમે જન્મ્યા નહોતા તેથી આ મકાનમાં રહેતા હતા બધા તમારા બાપા ને એના બાપા ને, અને તમે વયા જાઓ એ પછી પાછા કોક બીજા રહેશે, અથવા વેચી નાખશો તો તમારા પછી કોક બીજું રહેશે. तो न ये मैं हूं न ये मेरा है, न मैं शरीर हूं न शरीर मेरा है. પણ મારું શરીર આમ બોલો એટલે સીધી સાદી સમજણ એમ કે તમે શરીર નથી. મારું મકાન મતલબ તમે મકાન નથી, તમે આ મકાનમાં રહેવાવાળા. એમ મારું શરીર મતલબ તમે શરીર નથી, તમે આ શરીરમાં રહેવાવાળું જે ચૈતન્ય છે એ તમે છો. आदेहाध्यास. शरीर में आत्मबुद्धि, देह में आत्मबुद्धि अज्ञान के चलते होती है, वही देहाध्यास है. અને દેહાધ્યાસ માટે તો પછી
અંતઃકરણાધ્યાસ પાછો શેષ રહે. જેમ હિંધરી બળી જાય પણ વળ ન મૂકે ને, એમ દેહાધ્યાસ મટી જાય તો એ પાછો અંતઃકરણાધ્યાસ રહે. એટલે એ પણ ન રહે, માટે થઈને આત્મજ્ઞાન કે હું મન નથી, હું બુદ્ધિ, મારું મન. ભાઈ મારી બુદ્ધિ એમ કે છે, मतलब ये सब तुम नहीं हो. मनोबुद्धि अहंकार चित्तानि नाहम न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे न च व्योम भूमिर न तेजो न वायु चिदानंद रूप शिवोहम शिवोहम. तो प्रलंबासुर अंतःकरणाध्यास आ बन्नेनो नाश दावजी संकर्षण आत्मविद्या द्वारा था. ભગવાને કાલી અને આગ ઇન્દ્રિયાધ્યાસ છે એનો નિગ્રહ કર્યો. જો કાલીનો નાશ નથી, નિગ્રહ છે. એટલે ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો. આંખને ફોડી નાખશો તો હરિદર્શન કેમ થશે? પણ એનો નિગ્રહ કરો ને. ન જોવા જેવું હોય એ આંખ ન જોવે. કાનનો નિગ્રહ એટલે ન સાંભળવા જેવું હોય એ કાન ન સાંભળે, એને બદલે હરિકથા સાંભળાવો ને. ઇન્દ્રિયોનો નાશ નહીં, ઇન્દ્રિયોનો નિગ્રહ. ભગવાન કાલીની ફણા ઉપર નાચ્યા એટલે આપણે બધી ઇન્દ્રિયોમાં આ બધી જોવું ને સાંભળવું ને ઊંઘવું ને રસ સ્પર્શવું ને આ બધી ઇન્દ્રિયો દરેકમાં ભગવાન નાચે. ઠાકોરજી નાચવા જોઈએ, નૃત્ય કરવા જોઈએ. આંખમાં કૃષ્ણ નૃત્ય કરે, કાનમાં કૃષ્ણ નૃત્ય કરે, જીહવા નામ સંકીર્તન કરતી હોય, ભગવાનના ભજન ગાતી હોય તો જીહવા ઉપર ભગવાન, એમાં જીભ તો હાવ ફણા જેવી જ લાગે આમ ખાલી, એના ઉપર કૃષ્ણ નૃત્ય કરે. જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. હે કૃષ્ણ હે યાદવ હે સખેતી. કાલીય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ. એમ કહે છે ભગવાન જ્યારે નાચ્યા ને બધી ઇન્દ્રિયોમાં, એટલે કાલીની ફણા ઉપર, ત્યારે ભગવાનના પાદ પ્રહારથી કાલીના મુખમાંથી જે ઝેર હતું કાલીની અંદર એ નીકળી ગયું. એટલે કે ઇન્દ્રિયોમાં જે વિષય વાસનાનું વિષ છે એ નીકળી જાય જ્યારે ભગવાન બધી ઇન્દ્રિયોમાં નાચે. विषयान विषवत त्यजेत, विषयों को विष की भांति समझकर उसका त्याग करो, क्योंकि विष तो पीने वाला मरता है, विषय का तो चिंतन करने से भी पतन होता है। ध्यायतो विषयान पुंसः संगस्तेषुपजायते, संगात संजायते कामः, कामात् क्रोधो विजायते, क्रोधात् भवति सम्मोह, सम्मोहात् स्मृतिविभ्रम, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति। विषय चिंतन से शुरू हुई यात्रा विनाश की ओर ले जाती है। तो भगवान नाचे बधी इंद्रियों में, ए ज उपाय छे। इंद्रियों ने भगवान की सेवा में लगाड़ो। पछी भगवाने त्यां दावाग्नि पान कर्युं। दावाग्नि पान की कथा पण बे वार। मुख में विश्व दर्शन भगवाने बे वार कर्युं यशोदाने। एक वार बगासु खाधु त्यारे ने एक वार माटी खाधी त्यारे। बेयना भाव अलग अलग छे। एम भगवाने दावाग्नि पान पण बे वार कर्युं। जमुनाजी ने कांठे आग लागी त्यारे पण भगवाने दावाग्नि पान करी व्रजवासीओने बचाव्या। अने पछी मुंजारण्यमां ज्यारे आग लागी त्यारे पण भगवाने आ बधाने कह्युं आंख बंद करो, आंख बंद करो, बीता नहीं, आंखों बंद करो। अरे पण आग लागी, आंखों बंद हो हळगी जाई तो कि नहीं, हळगता तमने बचाववा माटे आंख बंद करो। गायों ने ग्वालियाओं ने रक्षा करी। ये जो कामाग्नि है, ये जो वासनाग्नि है, वो जलाने आई है, मारने आई है।
ત્યારે ત્યારે તો આપણે આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવાનું, કારણ કે રવિ ને રજની એક સાથે ન રહી શકે. સૂર્ય